પરચેસ સૌથી પહેલાં આપણે આ પરચેસ બિલમાં જવાનું. જ્યારે બી આપણો માલ આવે ત્યારે અહીંયા બિલ નંબર આપી દેવાનો, પરચેસ ડેટ આપી દેવાની અને જે પાર્ટીનો માલ આવેલો હોય તેનું નામ અહીંયા લખી દેવાનું. જો અહીંયા ટાઈપ કરશો તો હશે તો આવી જશે, જો નવી પાર્ટી હશે તો તમારે એકવાર લખીને એન્ટર મારી દેવાનું એટલે પાર્ટી અહીંયા ઓટોમેટિક એની બની જશે. ડિટેલ જીએસટી નંબર ને એડ્રેસ બધું આપી અને સેવ બટન ક્લિક કરી દેવાનું. બારકોડ નંબર ઓટોમેટિક જનરેટ થશે. આઇટમ નેમમાં આપણી જે બી પ્રોડક્ટ નેમ હોય તે આપી દેવાનું. હવે સેલ રેટ શું છે આઇટમનો તે અહીંયા આપવાનું, કેટલા પીસ આવ્યા તે અહીંયા આપવાનું અને આપણું પરચેસ રેટ શું છે તે અહીંયા દર્શાવવાનું. આ રીતે અહીંયા બારકોડની એન્ટ્રી બધી તમારે આપી દેવાની આઇટમ વાઇઝ. એન્ટ્રી થઈ જાય એટલે આપણે આ સેવ બટન ક્લિક કરી દેવાનું. યસ આવશે. પછી તમને બારકોડનું પ્રિન્ટનું ઓપ્શન આવશે. પ્રિન્ટ આપશો એટલે આ ટાઈપનું પ્રિવ્યૂ આવી જશે. પછી તમારે આ બારકોડ સ્ટીકર તમારે પ્રિન્ટ કાઢી અને પ્રોડક્ટ ઉપર લગાવી દેવાના અને આ ક્લોઝ કરી દેવાનું એટલે પરચેસની એન્ટ્રી થઈ જશે. આનાથી તમારો સ્ટોક બી ઇન થઈ જશે અને બારકોડના સ્ટીકર બી નીકળી જશે.